સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના એકમાત્ર એસટી બસ સ્ટેશન છે, જે બસ સ્ટેન્ડમાં ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે. જ્યારે આજે શાંતિલાલ રાઠોડ નામના મુસાફર દ્વારા રિઝર્વેશન માટે બસ સ્ટેન્ડમાં રિઝર્વેશન ઓફિસે ગયા, ત્યાં દરવાજે તાળા જોતા તેને લાગ્યું કે ડેપો મેનેજરની ઓફિસનો સંપર્ક કરું, પરંતુ અહીંયા બધી ઓફિસોના દરવાજે તાળા જોવા મળ્યા હતા. આ ઉપરાંત લાઇટો, ટીવી, પંખા બધું ચાલુ હતું. ઘણા સમય સુધી રિઝર્વેશન માટે રાહ જોઈ, પણ કોઈ પણ જવાબદાર અધિકારી કે કર્મચારી ન આવતા અંતે શાંતિલાલ રાઠોડ દ્વારા ના છૂટકે સોશિયલ મીડિયાના માધ્યમથી બસ સ્ટેન્ડમાં મુસાફરોને પડતી હાલાકીઓ અંગેનો વિડીયો માધ્યમથી જણાવ્યું હતું. આ વિડીયોમાં સ્પષ્ટ જાણી શકાય છે કે ઘડિયાળનો સમય, ચાલુ લાઇટો, પંખા, સરકારી બાબુઓને જાણે મોજે મોજ હોય તેવું લાગી રહ્યું છે. શું બે જવાબદાર સામે પગલાં લેવામાં આવશે કે નહીં, એ તો સમય જ બતાવશે. મારું નામ શાંતિલાલ રાઠોડ. હું આજે ધ્રાંગધ્રા એસટી ડેપોએ રિઝર્વેશન માટે આવેલો, પણ આજે જોતા માલુમ પડતા તમામ ઓફિસના તાળા બંધ હતા અને ઓફિસમાં લાઇટો, પંખાઓ ચાલુ હતા, પણ કોઈ અધિકારીઓ દેખાયા ન હતા. પણ આજે મારે એટલા માટે આજે ન્યૂઝ દ્વારા જણાવવું છે કે ધ્રાંગધ્રાના પેસેન્જરો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે અને કોઈ કર્મચારીઓ ટાઈમસર આવતા નથી અને કોઈ કર્મચારીઓ શિસ્તબદ્ધ નોકરી કરતા નથી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામપર સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.